અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે અને મોટી સંખ્યામાં ભક્તોમાં અંબાના દર્શન આવી રહ્યા છે। ત્યારે પ્રથમ દિવસે 3 લાખ ઉપર ભક્તોએ માના દર્શન કર્યા। અંબાજી ખાતે પ્રથમ દિવસે 3 લાખ ઉપર ભક્તોએ ભાદરવી પૂનમ મેળા દરમિયાન માં અંબાના દર્શનનો લાભ લીધો। અન્ય આંકડાકીય માહિતી જોઈએ તો અંબાજી મંદિરમાં 8મ અને 9મા નાથ દિવસે 3,71,111 ભક્તોએ દર્શન કર્યા। ઉડન ખટોલમાં 9,954 ભક્તોએ મુસાફરી કરી છે। બસમાં મુસાફરી કરનાર યાત્રિકોની સંખ્યા 22,516 જોવા મળી। બસની કુલ ટ્રીપ 433 થઈ 140 ધજાઓ ચડાવવામાં આવી। ભોજન પ્રસાદ કરનાર ભક્તોની સંખ્યા 46,579 જોવા મળી। મોહનતાળ પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા 3,35,316 અને ચીકી પ્રસાદની સંખ્યા 4,751 હતી। તમામ ભંડારા કેન્દ્રોમાં આવક 29,44,753 થઈ। આરોગ્ય વિભાગ દ્વારા 1,192 લોકોને સારવાર આપવામાં આવી। બાળ સુરક્ષા 236 લોકોને આપવામાં આવી। આમ લોકો જય અંબેના નાદ સાથે અંબાજી તરફ કૂચ કરી રહ્યા છે। આવનારા દિવસોમાં મેળાની રંગત વધુ જામશે। ભાદરવી પૂનમ મહામેળા 2025નો આજે પ્રથમ દિવસ પૂર્ણતાના આરે છે, ત્યારે સમગ્ર અંબાજીમાં ખૂબ ઉમંગ અને ઉલ્લાસ સાથે આ મેળો ઉજવાઈ રહ્યો છે। આજરોજ પ્રથમ દિવસના અંતે અંદાજિત 3,70,000 જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે। સાથે સાથે અંદાજિત 3,35,000 જેટલા પ્રસાદ પણ માઈ ભક્તો દ્વારા એનો પણ લાભ લેવામાં આવ્યો છે। અંદાજિત 22,000 જેટલા લોકોએ એસટી બસની મુસાફરીનો લાભ લીધો છે। નિઃશુલ્ક ભોજન જે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે તેનો લાભ પણ અંદાજિત 46,000 જેટલા માઈ ભક્તોએ લીધેલો છે। ખાસ કરીને ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન એ જિલ્લા વહીવટીતંત્રનો મુખ્ય ઉદ્દેશ છે। સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। मैं पुलिस अधीक्षक बनासकांठा भादरवी पूनमના મહામેળોની શરૂઆત આજ થયેલ છે। પહેલા દિવસે બહુ સારી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરમાં દર્શનમાં અહીંયા આવેલ છે। 3,70,000 જેવી ભક્તોની વિઝિટ અને તેનું દર્શન પહેલા દિવસે થયેલ છે। બંદોબસ્ત જે પોલીસ તરફથી લાગવામાં આવેલ હતો અને સીસીટીવીના માધ્યમથી તમામ બંદોબસ્ત ઉપર જે નજર રાખવામાં આવેલ હતી તે બહુ સારી રીતે શરૂ છે। કોઈ પણ પ્રકારનો ઇન્સિડન્સ અમારા ધ્યાન ઉપર અત્યાર સુધી આવેલ નથી અને જે પણ વ્યવસ્થા છે તે બહુ સારી રીતે અત્યારે શરૂ છે। પોલીસ ને ટીમ અલગ અલગ ટીમના માધ્યમથી સિનિયર સિટીઝન માતા ભગીનો અને માય ભક્તોની જે દર્શન છે તે બહુ સહજતાથી થાય તે માટે પ્રયત્ન શરૂ છે અને આવનાર દિવસોમાં પણ આ જ પ્રકારે બંદોબસ્ત શરૂ રહેશે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ અંબાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।